नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणं एषो पञ्चनमुपकारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। યોગની દ્રષ્ટિમાં સાતમી દ્રષ્ટિના વર્ણન સુધી આપણે પહોંચ્યા છીએ અને સાતમી દ્રષ્ટિવાળા યોગીઓ કેવા હોય, એમની શું વિશેષતાઓ છે અને કઈ રીતે યોગની ભૂમિકામાં આગળ વધતા વધતા જે ટોટલ 8 દ્રષ્ટિઓ છે એમાં હવે સેકન્ડ લાસ્ટ દ્રષ્ટિ સુધી પહોંચી ગયા છે, એટલે એમનો આત્મ વિકાસ કઈ કક્ષાનો હોય એ સમજવા માટેના પ્રયાસો આપણા થોડાક પણ ચાલુ છે અને એ સમજાશે તો સાધકની કહેવાય ને કે નિશ્ચયની ખરી સાધક દશા એ આપણને સમજાશે અને એમાં પણ કઈ કચાશ રહી જાય કે જેના કારણે એ 8મી દ્રષ્ટિમાં પહોંચી નથી શકતા એ પણ આપણે જોઈશું। પણ આ 7મી દ્રષ્ટિવાળા યોગીઓ એને પણ અમુક રીતે આપણે કહેવાય ને કે આદર્શ બનાવવા જેવા છે। અમુક જાતના એમના જે શુભ ભાવો છે, અમુક લેવલના એમના જે શુભ ભાવો છે, બરાબર છે, અને ઘણી ઊંચી કક્ષાના એમના જે શુદ્ધ ભાવો છે એ બધું જ જે છે ને એમની પર્સનાલિટીને સમજતા આપણને ખ્યાલ આવવો જોઈએ, બરાબર છે। એટલે અહીંયા જે ખૂબીઓ હતી એ બધી આપણે એક પછી એક જોઈ રહ્યા હતા કે નામ છે આ 7મી દ્રષ્ટિનું શું, તો કે પ્રભા દ્રષ્ટિ છે। પ્રકૃષ્ટ ભા, ભા એટલે શું? તેજ, એટલે એમનું પ્રકૃષ્ટ એટલે ઘણું ઊંચું તેજ છે, ઘણું બધું તેજ છે અને માટે એમના જ્ઞાનને સૂર્યના પ્રકાશની ઉપમા આપી છે। એટલે હવે આ કેવું થઈ ગયું કે પેલા રત્નનો જે પ્રકાશ હતો એના કરતા સૂર્યની અંદર તો કેટલાય રત્નો થાય અને એ રત્નોનો પણ પ્રકાશ, સૂર્યના રત્નોનો જે પ્રકાશ છે એ સ્થિરાની જેમ નિશ્ચલ જ રહેવાનો, પરંતુ ઘણા રત્નોનો પ્રકાશ જ્યારે ભેગો થાય તો તેજ ઘણું વધી જાય। એટલે અહીંયા પણ આત્માના શુદ્ધ ભાવોના ગુણો જે આત્મામાંથી જ પ્રવાહિત થાય છે, આત્મામાંથી જ જે ઉત્પન્ન થાય છે અને આત્માને જ જે છે ને પોતાની સાચી ગુણવત્તાનો, ગુણ વૈભવનો અનુભવ કરાવે છે। એટલે આ બધા ગુણો પણ પોતે કેવા છે, તો કે આંતરિક પ્રકાશ જેવા છે, પણ મુખ્ય ગુણ આંતરિક પ્રકાશ રૂપે કોઈ લેવાનો તો એ જ્ઞાન ગુણ છે। કારણ કે જ્ઞાન ગુણના કારણે જ બાકી બધા જ ગુણો કેવા, તો કે ઝળહળે છે, શોભે છે, એના સહાયથી જ પ્રકાશિત થાય છે, બધું છે। અને આ વસ્તુ આપણે પહેલા પણ જોઈ ગયા હતા, બરાબર છે। એટલે 1 બાય 1 આપણે આ દ્રષ્ટિના જે જીવો છે દ્રષ્ટિવાળા એમના ગુણોનું આપણે વર્ણન જોઈ રહ્યા છે। એમાં એક તો એ જોયું હતું કે એમની અંદર જે જ્ઞાનનો ધોધ વહે છે એ એટલો પ્રખર છે કે શાસ્ત્ર જ્ઞાનથી પોતે કેવા, તો કે પરિણત થયેલા છે અને હમણાં એમનામાં જે બોધ છે અને આગળના બોધ માટે જે એ મહેનત કરી રહ્યા છે, પુરુષાર્થ કરી રહ્યા છે, એ બધો કેવો છે, તો કે શાસ્ત્રથી અભવ છે। અને એમનું જે જ્ઞાન છે, એમનો જે બોધ છે એ હંમેશા ધ્યાનનો હેતુ બને છે, ધ્યાનનું કારણ બને છે। અને ધ્યાનમાં પણ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન લેવાનું, અને એ પણ ધર્મ ધ્યાન કેવું લેવાનું, તો કે શુભ ભાવ વાળું નહીં, પરંતુ શુદ્ધ ભાવને કરનારું એવું શુભ ભાવ વાળું લઈ શકાય, બરાબર છે। એટલે એકલું શુભ ભાવ વાળું ધ્યાન નથી, પરંતુ શુદ્ધ ભાવોને, આત્મશુદ્ધિને
જે ભાવો આત્માના મોક્ષમાં હોય, વિતરાગતામાં હોય, કેવળ જ્ઞાનીમાં હોય, એવા ભાવોના અંશોને કરનારા જે કંઈ પણ ભાવો જે ધ્યાનમાં થાય, એ ધ્યાન કેવું છે? તો કે એને જ શુક્લ ધ્યાન કહેવાય છે. અને એ શુક્લ ધ્યાન, બરોબર છે, શરૂઆતના શુક્લ ધ્યાન એવા જ છે. એ એવું શુક્લ ધ્યાન એટલે આમ તો પહેલો પાયો જે છે ને શુક્લ ધ્યાનનો, એમાં એ વસ્તુનું પ્રબળ પુરુષાર્થ થાય છે. કારણ કે શું થાય છે કે મોહની સામે લડવાનું કાર્ય એ શુક્લ ધ્યાનના પહેલા પાયાની અંદર થાય છે. એટલે પહેલો પાયો પૂરો થાય એટલે મોહ જીતાઈ જાય, મોહથી લડવાનું પૂરું થાય, અને મોહથી લડવાનું જે ફળ છે એ ત્યાં પ્રાપ્ત થઈ જાય છે કે આત્મા વિતરાગ બની જાય છે, 12મા ગુણસ્થાનકે પહોંચી જાય છે, યથાખ્યાત ચારિત્રનો માલિક બની જાય છે. આત્માના બધા જ ગુણોને જે નડતર રૂપ જે પાયાનો કર્મ હતો, મોહનીય કર્મ, કે જે બધા કર્મનો બાપ હતો, બધા કર્મની પેદા થવાની જે છે ને જડ હતી કે રૂટ કોઝ હતો, એ જ નીકળી જાય છે. અને માટે આ જે ધ્યાન છે એ આત્માને અઢળક નિર્જરા કરાવનારું છે. એટલે આવું વિતરાગતા તરફ લઈ જનારું જે ધ્યાન, બરાબર છે, વિતરાગતા તરફ લઈ જનારું જે ધ્યાન છે, એ ધ્યાન આ 7મી દ્રષ્ટિની અંદર સતત ચાલ્યા કરે છે. એટલે એમનો બોધ, કેમ કે એમની વિચારણા, આની પહેલા જ આપણે 6ઠ્ઠી દ્રષ્ટિમાં જોયું કે હવે એમણે શુભમાં જે કંઈ પણ મેળવવા જેવું છે, ખ્યાલ આવે છે, પુણ્ય બાંધવા માટે જેવા ભાવો જોઈએ, એમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવો કરવા માટે 6ઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો, બરાબર છે, પ્રકૃષ્ટ ભાવો કરવા માટે, ઉત્કૃષ્ટ તો જે છે એમાં પણ અંદર અંદર લેવલ હોય, પણ પ્રકૃષ્ટ ભાવો, ઊંચા ભાવો, શુભ ભાવો કરવા માટે જે લાયક હોય છે એ 6ઠ્ઠી દ્રષ્ટિવાળા છે, બરાબર છે, સંકિતની સાથે. અને એમાં પણ જે છે શું કહેવાય કે એમનું લક્ષ્ય આગળના ગુણસ્થાનકો, આગળની ભૂમિકાઓ પ્રાપ્ત કરવાનું હોય છે. માટે એમનું ચિંતન કેવું હતું? તો આપણે જોયું હતું કે કેવું છે કે નિશ્ચય નયના તત્વનું ચિંતન કરનારા હોય છે. અને અહીંયા ખાલી નિશ્ચય નયના તત્વનું ચિંતન કરે છે એવું નથી. ચિંતન તો અહીંયા જે છે ને એ ઘણી રીતે ઘણું હોઈ શકે છે, પરંતુ નિશ્ચય નયના તત્વને જે 6ઠ્ઠી દ્રષ્ટિવાળા ચિંતનમાં લાવતા હતા, એનો અહીંયા અનુભવ આચરણ રૂપે પોતાના જીવનની અંદર થઈ રહ્યો છે. એટલે આમ જોવા જાવ તો આ કેવા છે કે પોતે નિશ્ચય નયની સાધનાની ભૂમિકામાં છે. સમજાય છે? આની પહેલાની જે ભૂમિકાઓ હતી 6ઠ્ઠી દ્રષ્ટિ સુધી, ત્યાર સુધી વ્યવહાર નયની સાધના એ મુખ્ય ટાર્ગેટ રૂપે હતી, એમાં જ જે છે ને આગળ વધવાનું હતું. અને નિશ્ચય નહીં ત્યાં ગૌણ હતું, અથવા તો ગૌણ જેવું હતું. કેમ કે 6ઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો છે ને, એમનું આમ કેવું છે કે જીવન વ્યવહાર પ્રધાન હોય, પણ પાછે નિશ્ચય નહીંથી પણ ઘણું એમણે જે છે ને શું કહેવાય કે અમુક લેવલ સુધીનું તો સારી રીતે મેળવી લીધેલું હોય છે. પણ હવે અહીંયા શું થશે? તો કે અહીંયા નિશ્ચય નયની ઘણી પ્રધાનતા થઈ જશે. કાં તો એમ કહી શકાય કે નિશ્ચય પ્રધાન જ એટલે વ્યવહાર ગૌણ થઈ જાય. પણ વ્યવહાર ગૌણનો અર્થ વ્યવહાર નથી એવું નથી, બરાબર છે. ઉચિત આચરણ જે છે 6ઠ્ઠી દ્રષ્ટિ કરતા 7મી દ્રષ્ટિમાં એ વધુ જ રહેશે, સારું જ રહેશે, બરાબર છે, એના કરતા ઉત્કટ જ રહેશે, એના કરતા ઘણું જે છે ને ઊંચું રહેશે. પણ ખાલી એટલું જ છે કે એ ભૂમિકાની અંદર શુભનું આચરણ એ ગૌણ થશે. ઉચિત આચાર રૂપે પણ જે કોઈ પણ આચારો એ શુદ્ધિને કરનારા છે, એટલે શુદ્ધિ પ્રધાન આચારો જે છે એ અહીંયા મુખ્ય થઈ જશે. અને શુભતાને કરનારા આચારો અથવા તો શુભ આચારો એ અહીંયા શું થશે? તો કે અહીંયા ગૌણ થશે. એટલે
આમ જોઈએ ને તો એમ કહેવાય કે સાતમી આ દ્રષ્ટિમાં શું થશે તો કે સમિતિ ગુપ્તીમાંથી ગુપ્તીની પ્રધાનતા હશે અને સમિતિ ગૌણ હશે, અને સમિતિનું પણ પાલન માત્ર અવસરે જ રહેશે, કારણ કે ગુપ્તી જ છે ને એ શુદ્ધિ માટેની મુખ્ય સાધના રૂપ છે. બરાબર છે. નજીકથી વિતરાગતાને પમાડનારી કોઈ સાધના હોય તો એ ગુપ્તી માટેની જ સાધના છે. અને ગુપ્તી જ્યારે જે છે ને, આમ તો બાહ્ય ગુપ્તીઓ તો આપણે પણ સેવી શકીએ છીએ, પણ આંતરિક ભાવોમાં પણ ગુપ્ત થવું એટલે સમજાય છે ને કે જેમ છે ને એ મન વચન કાયાની પ્રવૃત્તિને જેમ બંધ કરે એને ગુપ્તી કહેવાય, અને મન વચન કાયાની પ્રવૃત્તિ કરવી પડે તો ઉચિત કરે એને સમિતિ કહેવાય. ખ્યાલ આવે છે? મન વચન કાયાની પ્રવૃત્તિને બંધ કરે, ગુપ્ત કરે, બરાબર છે, એને ગુપ્તી કહેવાય. અને મન વચન કાયાની પ્રવૃત્તિ જો કરવી પડે તો એ કેવી કરે તો કે એની અંદર ઉચિત આચાર નું પાલન કરે, કે જેના કારણે સ્વ પરનું અહિત ઓછામાં ઓછું થાય અને હિત વધારેમાં વધારે થાય. એ રીતે જે છે ને લાભાલાભને જોઈને જે મન વચન કાયાની ક્રિયા હલનચલન કે પ્રવૃત્તિ કરવાની છે એ કરે તો સમિતિમાં ગણાય. ખ્યાલ આવે છે? જી. એટલે કેવું છે કે સમિતિની અંદર અમુક જાતની ગુપ્તી આવશે જ, પણ ગુપ્તીની અંદર સમિતિ ના આવે. ખ્યાલ આવે છે? જેમ છે ને કોઈ વ્યક્તિ એ નીચે જોઈને ચાલતો હોય તો ચાલવાની પ્રવૃત્તિ ચાલુ છે, નીચે જોવાની પ્રવૃત્તિ ચાલુ છે, બરાબર છે. કોઈ વસ્તુ લીએ મૂકે તો એમાં પૂંજવાર પ્રમાર્જવાનું ચાલુ છે, કેમ કે નીચે જોઈને ચાલવું વગેરે જે છે ને એ એરિયા સમિતિમાં આવશે. લેવું મૂકવું એની અંદર પૂંજવું વગેરે જે છે ને એ કેમાં આવશે તો કે આદાન બંડ મત્ત નિખેવના સમિતિમાં આવશે. તો આ રીતે જે સમિતિઓ છે એ સમિતિની અંદર જે કંઈ પણ કંટ્રોલ કરે છે, એટલે મનને જેમ તેમ જવા નથી દેતો, વચન પણ જેમ તેમ ઉપયોગ નથી કરતો, અને કાયાનું પણ જેમ તેમ પ્રયોગ નથી કરતો, પણ કંટ્રોલમાં રાખે છે. તો જેટલા અંશે મન વચન કાયા સમિતિ વખતે પણ કંટ્રોલમાં છે એટલા અંશે તો એનામાં ગુપ્તી ગણાય કે ન ગણાય? ખ્યાલ આવે છે? એટલે અહીં જેમ તેમ નથી કરતો એટલે ટોટલી બંધ કરે છે કે ઉચિત પૂર્વક નું કરે છે? ટોટલી બંધ કરે તો ખાલી પૂરેપૂરી ગુપ્તી આવી જાય, સમિતિ ના આવે. અચ્છા. બરાબર છે. બરાબર. દાખલા તરીકે કેવું છે કે મોમબત્તી આડી રાખીને બોલે, બોલવાની પ્રવૃત્તિ તો ચાલુ જ છે, એટલે બરાબર. એ પ્રવૃત્તિ સમિતિ રૂપ છે. પણ સમિતિમાં પણ જે છે ને એ મોમબત્તી આડી ન રાખે, પછી જે છે ને બોલવા કરતા વધારે વચનો બોલે, પછી શું કહેવાય કે બીજાનું અહિત થાય એ રીતે બોલે, અથવા તો હિત બહુ વિચારે નહીં એને એ રીતે બોલે, આ બધું જે કરે તો એ જે છે ને સમિતિ છે એ સારી ગણાય કે ખરાબ ગણાય? સારી. સારી ન ગણાય. સમજાય છે? જેમ તેમ બોલે, મોમબત્તી આડી ન રાખે, બરોબર છે, અચ્છા, આડીને લખ્યા. હા. બરોબર છે. તો સમિતિ સારી ન ગણાય. તો સમિતિ સારી પાડવી હોય તો મોમબત્તીનો ઉપયોગ રાખવો પડે. મોમબત્તી પાછી જે રીતે રાખવી જોઈએ એ રીતે રાખવી પડે. આટલી આઘી રાખે કાં તો જે છે ને સાઈડમાં મૂકી દે તો ન ચાલે. બરાબર છે. પછી મોમબત્તીનો પણ જે છે ને માપ વગેરે જે બતાવ્યું એ રીતે રાખવું પડે. પછી જે છે ને બોલવાની અંદર પણ જે છે ને કયા શબ્દો વાપરવા ન વાપરવા, બરોબર છે, કેમ કે ભાષાની અંદર તો ધ્યાન રાખવાનું છે કે હિત મિત પથ્ય બોલવાનું છે. પછી એમાં પણ જે છે ને જીનાજ્ઞા મુજબ બોલવાનું છે, અવસરોચિત બોલવાનું છે. આ બધું ધ્યાનમાં રાખે અને બોલે તો જીનાજ્ઞા મુજબ સમિતિ પાડી કહેવાય. હવે જીનાજ્ઞા મુજબ સમિતિ પાડવી હોય તો મન વચન કાયા ઉપર અમુક જાતનો તો જે છે ને શું કહેવાય કંટ્રોલ કે સ્ટોપ આવે કે ના આવે? બરાબર. અમુક રીતે મન વચન કાયાને ખોટી દિશામાં જતા
અટકાવવાના આવે ને. તો મન વચન કાયાને જેટલા અંશે અટકાવવામાં આવે છે ખોટામાં જતા, બરોબર છે, તો એટલી જે અટકાયત થઈ મન વચન કાયાની કે જેમ તેમ એલફેલ બોલે નહીં, બરોબર છે. આ તો મેં જે છે ને ભાષાની વાત કરી. બાકી જે છે ને કોઈ પણ વસ્તુ કરે, ચાલતો હોય, બોલતો હોય, જે કંઈ પણ કરે, એ બધાની અંદર જેટલો મન વચન કાયા ઉપર સ્ટોપ આવ્યો, કંટ્રોલ આવ્યો, બરોબર છે, ખોટામાં જતા અટકાવ્યા, તો મન વચન કાયા ઉપર જેટલી અટકાયત થઈ એને તો ગુપ્તી જ કહેવાય ને. એટલે સમિતિ કરશે એમાં પણ ગુપ્તી તો જોશે જ. ગુપ્તી વગરની સમિતિ ન હોય. સમજાય છે? કેમ કે સમિતિમાં શું આવશે કે શુભમાં પ્રવૃત્તિ આવશે અને અશુભની તો ગુપ્તી જોશે જ. બરાબર છે. હવે ખાલી ગુપ્તીનું પાલન કરે એમાં સમિતિ ન હોય. કેમ કે સમિતિમાં જે છે ને શુભની પ્રવૃત્તિ આવે, સારી પ્રવૃત્તિ આવશે. પણ ખાલી ગુપ્તીનું સેવન હોય, દાખલા તરીકે જે છે ને એ પૂરેપૂરો જે છે ને ભાષાથી મૌન થઈ જાય, તો મૌન થઈ જાય એટલે છે ને જરાય બોલતો નથી. ભાઈ બોલતો નથી એનો મતલબ શું થયું કે વચનની ગુપ્તી આવી, ભાષાની કે વચનની ગુપ્તી આવી. તો ગુપ્તી આવી એટલે કંઈ પ્રવૃત્તિ કરવાની નથી, એટલે ત્યાં સમિતિનો સવાલ જ નથી. એટલે ગુપ્તીમાં સમિતિ ન હોય, પણ સમિતિમાં ગુપ્તી તો હોય જ. બરોબર છે. એટલે એક રીતે એમ કહી શકાય કે સાધનામાં જે છે ને શુદ્ધ ભાવની સાધના કરવી છે, નિશ્ચયની સાધના કરવી છે, આત્મલક્ષી સાધના કરવી છે, બરાબર છે. તો એની અંદર ગુપ્તી પ્રધાન છે, ગુપ્તી ઉત્સર્ગ છે અને સમિતિ અપવાદ છે. સમજાય છે? જ્યાર સુધી ગુપ્તીનું પાલન થઈ શકે છે ત્યાર સુધી સમિતિનું પાલન નથી કરવાનું, ગુપ્તીમાં જ રહેવાનું. શરીરથી પણ સ્થિર થઈ જવાનું, મનથી પણ સ્થિર થઈ જવાનું ને વચનથી પણ સ્થિર થઈ જવાનું. એ ન થાય તો સમિતિનું જે છે ને પાલન આવશે. એટલે ઊંચા સાધકો માટે એ ગુપ્તી જે છે એ ઉત્સર્ગ છે અને સમિતિ શું છે? અપવાદ છે. બરોબર છે. એક અપેક્ષાએ બાકી જે છે ને સમિતિ ગુપ્તી બંને અવસરે જે છે ને એ ભગવાનની આજ્ઞારૂપ જે છે ને ઉત્સર્ગ છે એમ પણ કહેવાય. બરોબર છે. અને એમાં કદાચ અશુભ પ્રવૃત્તિ કરવાનું આવે પણ ભાવો પાછા એમાં જે છે ને પાછા મેન્ટેન રાખવાના આવે, તો એ ત્યારે અપવાદ ગણાશે. બરોબર છે. એ અલગ રીતે. પણ ખાલી એ જ છે કે સાધના ઊંચી કરવી હોય, સ્વલક્ષી હોય, પછી એમાં જે છે ને પરોપકારની જે છે ને વાત નહીં કરવાની. કેમ કે પરોપકાર માટે તમારે કઈ ને કઈ પ્રવૃત્તિ કરવી પડશે સીધી. એક્ટિવ પરોપકાર કરવો હોય, તમે જે છે ને સમિતિ ગુપ્તીમાં ઊભા હો કે બેઠા હો કૌશગમાં, બરાબર છે, કેમ કે મન જે છે ને ધ્યાનમાં હોય, વચનથી મૌન હોય અને કાયાથી સ્થિર હોય, બરોબર છે, એને જ કૌશક કહેવાય ને. આપણે બોલીએ છીએ ને ઠાણેનમ મૌનેનમ જાણેનમ, બરોબર છે, કે કાયા જે છે ને ઠાણેનમ એટલે કે સ્થિર થઈ ગઈ, પછી જે છે ને વચન જે છે એ મૌનેનમ એટલે કે મૌન થઈ ગયું, અને કાયા છે સોરી મન છે એ જે છે ને જાણેનમ એટલે કે ધ્યાનમાં છે. એટલે મનથી ધ્યાનમાં હોય સ્થિર, વચનથી જે છે ને એ વચન પ્રયોગ બંધ હોય એટલે કે બોલવાનું બંધ હોય, અને કાયાથી સ્થિર હોય, બરોબર છે, એ રીતે કૌશક હોય છે. તો જે આ ઊંચા આરાધકો સતત લગભગ કૌશકમાં રહેતા હોય તો એમાં એમને શું આવશે? તો કે ગુપ્તી આવશે, સમિતિ નહીં આવે. ખ્યાલ આવે છે? પણ એના દ્વારા જે છે ને એ લોકો એક્ટિવ પરોપકાર ના કરી શકે. એક્ટિવ એટલે સમજ્યા ને? ચાહીને કોઈને ઉપદેશ આપવો છે, ચાહીને કોઈ જે છે ને સાચી વસ્તુ કે સારી વસ્તુ બતાવી છે એ ન કરી શકે. એટલે પરોપકાર માટે શું જોશે? ગુપ્તીથી સીધો પરોપકાર એક્ટિવ ન થાય, બરોબર છે. પરોપકાર માટે સમિતિમાં આવવું પડે. એટલે પરોપકાર પરનો ઉપકાર કરવો હોય તો એમાં સમિતિ લાવવી પડશે. પણ એટલે સીધો, બાકી જે છે ને કોઈ કૌશકમાં ઉભા છે એને જોઈને જે છે ને કોઈને બોધ થઈ ગયો એ રીતે વાત જુદી છે. એને એક્ટિવ પરોપકાર ના કહેવાય, પેસિવ કહેવાય. પણ એક્ટિવ પરોપકાર કરવો હોય, પરોપકારની અંદર આપણે જાણી જોઈને ઇન્વોલ્વ થવું હોય તો એમાં સમિતિનું પાલન આવશે.
ખ્યાલ આવે છે? એટલે આમની જે સાધના છે સાતમી દ્રષ્ટિવાળાની, એમની સાધનાની અંદર જે છે ને એ પોતાને તરવાની ઈચ્છા પણ નથી, બીજાને તારવાની ઈચ્છા પણ નથી, બરોબર? ઈચ્છા નથી એટલે રાગરૂપ ઈચ્છા નથી, બરાબર છે. બાકી જે છે ને એ પોતાને તારવાનું જે છે ને ધ્યેય તો છે જ. સમજાય છે? લક્ષ્ય એ છે પણ લક્ષ્યની ઈચ્છા નથી. કેમ કે ઈચ્છા આવી જાય તો પછી એ દ્રષ્ટિમાંથી નીચે આવી જશે. તો અને લક્ષ્ય એ હોય તો ઈચ્છા ન હોય એ કેમ થાય? કેમ કે ઈચ્છા રાગરૂપ છે અને આ હા, એ બધા રાગરૂપ છે બરોબર, હા પણ હજુ જો એનું ધ્યેય પડ્યું હોય હા તો ત્યાં એને ઈચ્છા નથી એ કેમ? એટલે જો એ જ વાત તો છે. એને એ ધ્યેય સોલ્વ કરવું છે તો ઈચ્છા તો હોય ને. જો આપણે મોટે ભાગે આદત કેવી પડી છે કે કોઈ પણ કાર્ય માટે જે છે ને પેલા ઈચ્છા કરીએ, પછી જે છે ને એ ઈચ્છા મજબૂત કરીએ, ત્યારે જેને જે છે ને એના માટે સંકલ્પ આવે, પ્રણિધાન આવે, અને પછી જે છે ને એના માટે હજી ઉલ્લાસ હોય તો એ કાર્ય કરીએ. એમાં પણ જે છે ને સંયોગો હોય, પછી જે છે ને અનુકૂળતા હોય તો કરીએ, બરોબર છે. પણ અહીંયા આ બધા સાધકોના માટે જે છે ને એવું નથી. એમને ઈચ્છારૂપ પરિબળની જરૂર નથી. સાધન જે છે ને શું કહેવાય કે સાધના આગળ વધારવા માટે ઈચ્છાની એમને જરૂર નથી. એટલે ધ્યેય હોવા છતાં પણ, કેમ કે ધ્યેય પેલા બાંધી લીધો છે. ઈચ્છા હતી ને ત્યારથી ધ્યેય બંધાયેલો છે. સમજાય છે? હા, એ બરોબર. એટલે ધ્યેય તો જે છે ને જે એટલે જ બાંધ્યો હતો અને એ બાંધીને એવો ઘૂટ્યો છે કે ધ્યેય સામે જ છે પણ હવે ઈચ્છા નથી, બરોબર છે. અને સતત ધ્યેય તરફ જે છે ને ગતિ એમની ચાલુ છે. અને ધ્યેય માટે જો કોઈ પણ કાર્ય કરતા હોઈએ ને, હંમેશા ઈચ્છા હોય જ એવું જરૂરી નથી. ઘણી વાર તો જે છે ને સંસારમાં કેવું થાય ખબર છે કે ઈચ્છા ના હોય ને કોઈ કીધું હોય જબરદસ્તી તો એ કરીએ કે નહીં? એટલે ઈચ્છા હોય તો જ કાર્ય કરીએ કે ઈચ્છા હોય તો જ કાર્યમાં સફળતા મળે એવું તો જરૂરી છે નહીં. ઈચ્છા વગર પણ કાર્ય સંસારમાં આપણે ઘણા કરીએ છીએ કે નહીં? જી. ઈચ્છા એટલે સમજ્યા ને રાગરૂપ ઈચ્છા. બાકી તો જે છે ને હવે સમજો કે આપણને કોઈએ કામ સોંપ્યું તો તમે મરજી રૂપ ઈચ્છા લો ને કે ભાઈ એની મરજી નહોતી ને કર્યું, તો એવું નથી. ઈચ્છા નહોતી પણ જે છે ને કરે તો પોતાની મરજીથી જ ને. હવે સમજો કે મને કોઈ કાર્ય ગમતું ના હોય ને કોઈ મને સોંપ્યું અને એની લાજથી, એની શરમથી અથવા તો એના દબાણથી મેં પેલું કામ કર્યું, તો મેં કર્યું તો એમાં જે છે ને મારી ઈચ્છા ભલે ના હોય પણ મરજી તો હોઈ શકે ને. મરજી એટલે સમજ્યા ને? મને જે છે ને કરવાની, બરોબર છે, મરજી યસ હતી, તમારી, ઈચ્છા એટલે ભલે નહોતી. તમારી યસ છે એમાં, તમારું યસ છે. હા, મારું યસ છે એમ, બરોબર છે કે ભાઈ પેલાના દબાણથી હું કરવા તો તૈયાર છું. સમજે? એટલે ત્યાં રાગરૂપ ઈચ્છા નથી કે મને પેલું કાર્ય ઈષ્ટ છે કે જે છે ને ગમે છે માટે કરું છું. આવે છે? એટલે તૈયારી હતી, મરજી બોલો, તૈયારી બોલો, જે પણ બોલો. એટલે મરજી રૂપ ઈચ્છા લો તો બરોબર છે. તો એવી ઈચ્છા તો વિતરાગને પણ હોય, પણ રાગરૂપ ઈચ્છા ના હોય. સમજાય છે બંને ઈચ્છામાં ફરક? મરજી કે તૈયારી રૂપ ઈચ્છા તો જે છે ને એમને પણ હોય છે, વિતરાગને. કેમ કે વિતરાગ પણ જે કાર્યો કરે છે, બરોબર છે, કોઈના દબાણથી કરે છે કે ના, પોતાની મરજીથી કરે છે? મરજી. ખ્યાલ આવે છે ને? એટલે એવી જે છે ને તૈયારી રૂપ કે મરજી રૂપ ઈચ્છા એમને હોઈ શકે. બાકી રાગરૂપ ઈચ્છા નથી કે ભાઈ જે છે ને આ સારું છે, કરવા જેવું છે એટલે કરીએ, બરોબર છે, ગમે છે એટલે કરીએ, આકર્ષણ છે એટલે કરીએ, એવું નથી. એટલે એમની જે છે ને એ મોક્ષ ઉપર પણ રાગ નથી, સંસાર ઉપર પણ રાગ નથી.
મોક્ષ ઉપર પણ દ્વેષ નથી, સંસાર ઉપર પણ દ્વેષ નથી. એટલે મોક્ષ કે સંસાર ઉપર નથી રાગ, નથી દ્વેષ. બરોબર છે. અને માટે મોક્ષની સાધના કે સંસારની સાધના ઉપર પણ રાગ દ્વેષ નથી. પણ ગોલ બંધાયેલો છે. ગોલ સંસાર તરફનો નથી બંધાયેલો. ગોલ કઈ તરફનો બંધાયેલો છે? મોક્ષ તરફનો બંધાયેલો છે. પણ કેવું છે કે જે કંઈ પણ ઘૂટ્યું છે પેલા, બરોબર છે, હવે સમજો કે કોઈ જે છે ને સાતમી દ્રષ્ટિવાળો હોય તો એ સાધક એક તો જે છે ને એમને બોધ શાસ્ત્રનો જોરદાર છે, કેમ કે છઠ્ઠી દ્રષ્ટિમાં જ જોરદાર બોધ છે, તો સાતમીમાં તો ન હોય એવું કંઈ જે છે ને સવાલ નથી. અને પાછી સાધના એવી ઘૂંટી છે કે જેના કારણે જે છે ને રાગ દ્વેષ પણ નથી આવતા. એટલે વિચાર કરો કે એની સાધના કેટલી ઊંચી ઘૂંટી હશે. એટલે શું થાય, મેં પહેલા પણ કીધું હતું કે જે છે ને એ એરિયા માટે એને નીચે જોવું ના પડે, જોવાય જ જાય. એ રૂટીન થઈ ગયું છે. જે ઘૂંટેલું હતું એ રૂટીન થઈ ગયું છે. હવે એના માટે જે છે ને હું નીચે જોઈને ચાલું કે એવી જે છે ને એવા વિકલ્પો કરવાની એમને જરૂર નથી. સમજાય છે? અસંગ અનુષ્ઠાન છે કે ભાઈ જે છે ને રેગ્યુલર કરીએ છીએ એ કરી લેવાનું. ખ્યાલ આવે છે? આવું હોય ત્યારે આ રીતે કરવાનું આવે, આ રીતે હોય ત્યારે આ રીતે કરવાનું આવે. એ રૂટીન ગોઠવાઈ ગયું છે. સમજાય છે ને? કે ભાઈ કોઈ ઉપદેશ લેવા આવે ત્યારે ઉપદેશ આપવાનો, કોઈ દીક્ષા લેવા આવે દીક્ષા આપી દેવાની. બરોબર છે. પછી એને જે છે ને આ રીતે ઘડતર કરવું, એ બધું કરી શકે. પણ એમાં એમને નથી શિષ્યનો રાગ, નથી જે છે ને શું કહેવાય કે એને કોઈ જે છે ને કે ભાઈ જે છે ને આ શાસનની ઉન્નતિ થાય કે એવા રાગરૂપ ભાવ. શાસનની ઉન્નતિ થાય તો એમને વાંધો નથી, અને ઉન્નતિ થાય એવું કરશે પણ ખરા. પણ રાગરૂપ જે છે ને શાસન ઉપર રાગ નથી. શાસન સારું છે એ જાણે છે, બરોબર છે, અને શાસનને જ પ્રમોટ કરવા જેવું છે, શાસનની જ વૃદ્ધિ કરવા જેવી છે, બધું જ જાણે છે અને કરે પણ એવું જ છે. પણ ઈચ્છાથી નહીં, એટલે રાગરૂપ ઈચ્છાથી નથી કરતા. સમજાય છે? અને એના કારણે શું થશે ખબર છે કે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા કાર્ય જેવું કરશે એના કરતા પણ આ સાતમી દ્રષ્ટિવાળા સારી રીતે કરી શકશે. સમજાય છે? થોડુંક છે ને એ કોઈને ઓછું બેસશે એવું બની શકે, પણ વાત હકીકત છે. કારણ કે કેવું હોય ખબર છે, ઘણીવાર રાગના કારણે શું થાય તો કે અમુક જાતની જે છે ને એ અધીરાઈ આવી જાય. એવી અધીરાઈ અહીંયા નહીં હોય. તમે સમજ્યા? જેને જિનાલય બંધાવવું છે અને જિનાલયનો અતિશય રાગ છે, એ બંધાવશે ત્યારે એના જે ભાવો હશે, અને એની જગ્યાએ, આ તો એક્ઝામ્પલ આપું છું કે સાતમી દ્રષ્ટિવાળા, જો કે એને કઈ જે છે ને જિનાલય બંધાવવાનું સીધું આવતું જ નથી કોઈ. આપણે બીજી કોઈ વસ્તુ લઈએ, ચલો કે સાધકો જ લઈએ, ચલો ને બે સાધુ લઈએ તો જે છે ને શું કહેવાય કે એક સાધુ એ કેવા છે કે પોતે પડીલેણની ક્રિયા કરે છે, અને આ સાતમી દ્રષ્ટિવાળા સાધુ પણ પડીલેણની ક્રિયા કરે છે. હવે આ છઠ્ઠી દ્રષ્ટિવાળા છે એમને જે સાધના માટેના ઉપકરણો છે, સાધના માટેની ક્રિયા છે, સાધના માટેના જીન વચનો છે, બરોબર છે, એ બધાનો જે છે ને રાગ છે, બરોબર છે, અને એનાથી વિપરીત જે કંઈ પણ છે એના પ્રત્યેનો અણગમો કે દ્વેષ પણ છે. અને પાછા કેવા છે તો કે જે છે ને ગીતાર્થ છે, બધું જ છે. હવે એની જગ્યાએ આ સાતમી દ્રષ્ટિવાળા છે, તો એમના મનની અંદર જે છે ને એ જે ક્રિયાઓ થશે પડીલેણની, એ પડીલેણની જે ક્રિયા થશે એ આ બધું નથી જાણતા એવું નથી, પણ રાગ નથી. અને એના કારણે શું થશે તો કે કોઈ પણ જાતની અમુક જાતની જે અધીરાઈ કો કે મનની અંદર જે છે ને શું કહેવાય કે લહેરો, જે કશાયોની, કેમ કે રાગ પણ એક કશાય જ છે ને, એવી નહીં હોય. અને માટે જે છે ને પડલેણની ક્રિયા એ આના કરતા સારી કરી શકશે.
સમજાય છે? ના સર, એ તો પછી રૂટીનની જેમ રૂટીન પરિલણ કરી નાખે એવું થાય. શું હોય તો ત્યારે ઈ વિચારે શું? રૂટીનની જેમ કરી નાખે એટલે શું કે રૂટીનમાં એને ઘૂંટ્યું છે કે ક્રિયા બધી નિરતિચાર થવી જોઈએ, એ એનું રૂટીન છે. આપણું રૂટીન તો જેમ તેમ હોય ને, એનું રૂટીન એને ઘૂંટ્યું છે શું કે ભગવાનની જેટલી આજ્ઞાઓ છે, જે રીતે ભગવાને બતાવ્યું છે એ રીતે જ આખું પરિલણ થવું જોઈએ. કે અહીંયા જે છે ને આ જીવો હોઈ શકે છે એનું બરોબર ધ્યાન રાખજો. પછી આંખ ખોલો અને જે છે ને ઝટકો, ત્યારે કોઈ જીવ નીચે પડી તો નથી રહ્યું ને? જો પડી રહ્યું હોય તો એની જૈણા પણ જોવાની. એ બધું બરાબર ધ્યાન રાખજો. આ બધું જ જે છે ને કરી અને આ રીતે પરિલણ કરજો. બરોબર છે? એક જે છે ને સંડાસા કે જે કંઈ પણ હોય, બરોબર છે, કમાસણામાં કે જે છે ને વાંદરા વગેરેમાં, તો જે ક્રિયાઓ બતાવી છે એની અંદર ભગવાને જે રીતે જે છે ને એ કીધું હોય એ રીતે પરફેક્ટ કરે અને એ કરતા કરતા ઘૂંટ્યું હોય, એ જ છે ને આ સાતમી દ્રષ્ટિવાળા જીવો એને ઘૂંટાયેલું હોય છે. એટલે વેઠ ન ઉતારે. બરોબર છે? એમને રૂટીન કઈ કરેલી છે? સાચી ક્રિયાઓ રૂટીન કરેલી છે. ઓકે, વેઠ ઓકે. ઉતારવી એનું રૂટીન નથી. સમજાય છે? એટલે જે છે ને શુભ ભાવવાળા હશે એને તો શું થાય ખબર છે? ઘણી વાર તો કે આ ક્રિયા કેટલી સરસ મજાની છે, એ વિચારોમાં ચડી જાય તો ઘણી વાર જીવ ઉપર ધ્યાન ન જાય એવું બને. સમજાય છે? ભગવાને આ ક્રિયા મને કેવી સરસ મજાની આપી. બરોબર છે? એ જે છે ને એ ચિંતનમાં હોય એના કારણે એ શુભ ભાવ જ છે, નો ડાઉટ. બરોબર છે? એ ક્રિયા હું સારી રીતે કરું એવી જે છે ને ઈચ્છા હોય, તમન્ના હોય, એ બધું હોય. પણ એ શુભ ભાવના કારણે શું થાય કે જે ક્રિયાની અંદર જેટલી ચોકસાઈ આવી જોઈએ એટલી નહીં આવે, એમાં કંઈક જે છે ને રહી જશે, કાં તો ઉપયોગ ફેર પણ થઈ જાય. અને જ્યારે અહીંયા તો શું છે કે જે છે ને એવું કંઈ જે છે ને વિચારવાનું આને હોતું નથી. સાતમી દ્રષ્ટિવાળા તો કેવા છે કે જેમને જે છે ને કેવી સરસ મજાની ક્રિયાને એવું બધું વિચારે તો સાતમી દ્રષ્ટિમાં આવે નહીં. બરોબર છે? કેમ કે આવા વિચાર તો રાગવાળાને જ હોય ને. બરોબર છે? ભગવાનનું શાસન કેવું સરસ, ભગવાનના વચનો કેવા સરસ મજાના, બરોબર છે, કેવી સુંદર જે છે ને મને ક્રિયાઓ મળી છે, આમ તેમ. એટલે ભગવાનના વચનો, ભગવાનનું શાસન, ભગવાને આપેલી ક્રિયાઓ, ભગવાને પ્રદાન કરેલો જે છે ને આખો માર્ગ, એના પ્રત્યેનો રાગ, એ શાસન પ્રત્યેનો રાગ, એ શાસનમાં જે કંઈ પણ વ્યવસ્થાઓ છે એના પ્રત્યેનો રાગ, આ બધું જે છે ને છઠ્ઠી દ્રષ્ટિ સુધી હોય છે. અને છઠ્ઠી દ્રષ્ટિવાળાને તો આમે ઉત્કટ હોય. બરાબર છે? તો એ હોય અને આને તો જે છે ને કોઈ રાગ એવા છે જ નહીં. એટલે એને તો શું કરવાનું છે કે જે કાર્ય છે એની અંદર કોઈ કશાયો વચ્ચે લાવવાના નથી, અને આવશે પણ આવશે જ નહીં એમને. બરોબર છે? તો એ બહુ સારી રીતે કરી શકશે. તમને સમજાય છે? હા સર. જ્યારે છે ને ભાવોને કોઈક રાગનો કે કોઈ દ્વેષનો વળાંક મળે, બરોબર છે, જેમ કેવું છે છઠ્ઠી દ્રષ્ટિવાળા જે છે ને રાગના કારણે ક્યાંક ચૂકી જાય. આપણી હાલત એવી છે કે આપણે દ્વેષના કારણે કે જે છે ને અણગમા કે કંટાળાના કારણે ચૂકી જઈએ કે ભાઈ જે છે ને રોજ રોજ સામાયિક કરવાની હોય. બરોબર છે? હવે મનમાં બેઠેલું છે કે ભાઈ જે છે ને સામાયિક સારી વસ્તુ છે એટલે આટલી કરશે, કોઈ નવરા હશે તો 4, 5, 10, 15 જે છે ને જેટલી થાય એટલી કરશે. બરોબર છે? અને કરે એ સારું જ છે. પણ હાલત શું થાય છે આપણી કે એ વસ્તુથી જે છે ને ક્રિયાથી ખાલી ટેવાઈ જઈએ, પણ ક્રિયામાંથી જે ભાવો ઉત્પન્ન થવા જોઈએ એ થતા ના હોય. અને એટલે શું થાય કે ભાઈ ઠીક છે હવે. એટલે આપણી હાલત શું હોય ખબર છે કે સામાયિક જે છે ને જેને રૂટીન થઈ ગયો હોય એને સામાયિક લેતા કેટલી વાર લાગે? જેને સામાયિક જે છે ને રૂટીન થઈ ગયો હોય એ સામાયિક કેટલી વારમાં લઈ લે? હે? 5-6 મિનિટમાં. 5-6 મિનિટ ના લાગે, 1 મિનિટ, 1 થી 1.5 મિનિટ, બહુ તો 2 મિનિટ. બરોબર છે? એનું કારણ શું છે કે ક્રિયા પર જે છે ને બહુમાન વગેરે જોઈએ એ બધું છે જ નહીં. અને બધું જે છે ને બોલો જેને એકદમ રૂટીન થઈ ગઈ છે, મોટે ભાગે હાલત શું હોય
કે જે છે ને મુપતથી ઉપર જે શરૂથી પેલા દ્રષ્ટિ પડી લઈને કરવાનું છે, કરે કે ના કરે? કે જોઈએ જ નહીં. બરોબર છે, આમ કરીને જવા દઈએ. અરે ભાઈ, કોઈ જીવ છે કે નહીં, પેલા અહીંયા છે ને દ્રષ્ટિ કરવી, કે જે છે ને પછી ફેરવવું, કે XYZ જે છે ને જે રીતે કરવાનું છે એ ના કરે. એને મતલબ શું હોય? આ 48 મિનિટ મારે જે છે ને પસાર કરવાની છે, માળા કરીને, પુસ્તક વાંચીને, XYZ કરીને, વ્યાખ્યાન સાંભળીને. સમજાય છે? આપણી હાલત છે. એટલે અંદરમાં જે છે ને ક્રિયાઓ પ્રત્યે અણગમો કે કંટાળો કે ઉપેક્ષા કે દ્વેષ પડ્યા છે, અને માટે એ લાંબા સમય સુધી ક્રિયાઓ કરવાનું આવે તો આપણે કંટાળો આવે. બરોબર છે? અને એ કંટાળો જે છે ને પેલા પણ જે છે ને થોડો ઘણો હતો જ. બરોબર છે? પણ એના ફળને ધ્યાનમાં રાખીને જે છે ને એ કંટાળાને આપણે આગળ નથી લાવતા. પણ પછી શું થાય કે વધારે વેઠવાનું આવે કે વધારે જે છે ને ભોગ આપવાનો આવે એટલે પછી કંટાળો આવી જાય. એટલે છઠ્ઠી દ્રષ્ટિવાળા રાગને ઘૂંટ્યા કરે. બરોબર છે? અને આપણે શું કરીએ? એ દ્વેષને ઘૂંટ્યા કરીએ. કેમ કે આપણું કેવું છે ખબર છે? આ તો જે છે ને ક્રિયાઓ નહીં કરીએ તો મોક્ષે નહીં જઈએ, માટે ક્રિયાઓ કરવી પડે. બરોબર છે? મોટે ભાગે આવું બેસેલું છે આપણે. પણ આ ક્રિયા જે છે ને કેટલી મજાની છે, બરોબર છે? એ ભાવ જે છે ને આવે તો જે છે ને કેટલું પુણ્ય બંધાય, કેટલી નિદ્રા માટેની જે છે ને સ્કોપ ઉભો થાય, પણ એ ના કરીએ. અને અમને તો શું છે નથી. તો આપણે ક્રિયા રુચિ વાળા જીવ કહેવાય કે નહીં? ન કહેવાય ને. આવું હોય તો ન કહેવાય. હમ. ક્રિયા રુચિ આને કહેવાય નહીં કાંઈ. ક્રિયા રુચિમાં તો જે છે ને ક્રિયામાં રસ પડતો હોય તો ક્રિયા રુચિ કહેવાય. બરોબર છે? ક્રિયા જેને મજબૂરી લાગી કે ભાઈ જે છે ને ન છૂટકે ક્રિયા કરવી પડે છે, એમને મોક્ષ થઈ જતો તો સારું. બરોબર છે? એવા જીવોને ક્રિયા રુચિ ક્યાંથી કહેવાય? એટલે આપણને જે છે ને પ્રશ્ન આવશે જ. કેમ કે આવી જો ક્રિયા રુચિ હોય ને તો જે છે ને એ આપણા મને અભવ્યમાં શું કરે? આવું તો કોઈને પણ આવી શકે છે, કોઈ નવાઈ નથી. એટલે એ રીતે કામ ના થાય. કેમ કે એક એક ક્રિયા જે છે ને તમે જુઓ આપણે ત્યાં, તો હરેક ક્રિયાની જે છે ને કેટલી બધી ગુણવત્તા છે. અને માટે કેવું છે કે જૈન શાસનની એક એક ક્રિયા દ્વારા, એ ક્રિયાના બળથી કેટલા, તો કે જે છે ને આજ સુધી અનંતા જીવો એક શપક શ્રેણી માંડીને, શું કહું છું? ક્રિયાના બળથી કહું છું. દરેક ક્રિયા જે છે ને એવી છે કે હરેક ક્રિયાના બળથી અનંત જીવોએ જે છે ને એ ક્રિયાના બળથી ક્ષપક શ્રેણી માંડીને જે છે ને એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, મોક્ષે ગયા છે. એટલે હવે ક્રિયાની તાકાત કેટલી છે તમે વિચારો. અને માટે જે છે ને એ ક્રિયામાં શું છે, માલ શું છે, ખજાનો શું છે, એના ઉપર દ્રષ્ટિ જવી જોઈએ. બરોબર છે? હવે કેવું થાય, હું આવી રીતના બોલું ને કે ભાઈ જે છે ને ક્રિયાના બળથી મોક્ષે ગયા, તો કે ભાઈ જે છે ને આપણે ક્રિયા ઉપર રાગ કરી લઈએ. બરોબર છે? પણ એ રીતે જે છે ને એ બધું ઉપર છેલ્લું કહેવાય. ક્રિયાની ગુણવત્તા શું છે, એનાથી શું થાય છે, બરાબર છે? એનાથી કેવા ભાવો થાય છે, કેવા ગુણો ખીલે છે, કેવા દોષોનો નાશ થાય છે, કઈ રીતે જે છે ને એ ક્રિયાના વિષય જે હોય એનો સબ્જેક્ટ મેટર એની સાથે જે છે ને અનુસંધાન થાય છે, આ બધું જે છે ને ખબર ના હોય તો જે છે ને ના થાય. અને તો જ જે છે ને એ સાચો ક્રિયાનો જે છે ને એ રાગ કહેવાય. બાકી તો જે છે ને હવે કેવું કહેવાય કે જે છે ને આના વગર ચાલે એમ નથી, ચલો આનો રાગ કરી લઈએ તો ક્રિયાનો રાગ કરી લઈએ. એ રીતે ક્રિયાની રુચિ કે ક્રિયાનો રાગ છે એ બહુ જે છે ને એનું વેલ્યુ પણ નથી, અને એને ક્રિયા રુચિ તરીકે જે છે ને એ અપેક્ષાએ ન કહીએ તો કઈ વાંધો નથી. અને એ રીતે કરવું જ નથી આપણે. એટલે એવું કોઈ જે છે ને એવું મનમાં હોય તો કાઢી નાખજો. ખ્યાલ આવે છે? હા સર. એટલે આપણે અહીંયા એક એક ક્રિયાના જેટલા પણ આલંબન છે, બરોબર છે, પછી પરમાત્માની મૂર્તિ હોય, પરમાત્માની છબી હોય, અથવા તો જે છે ને એ સામે ગુરુ હોય કે કોઈ પણ હોય,
પછી સ્થાપનાચાર્ય XYZ જે પણ, પછી ઇવન જે છે ને સાધર્મિક પણ હોઈ શકે છે, કેમ કે સાધર્મિક પ્રત્યે પણ જે છે ને ભક્તિ આદિ કરાતી હોય. તો આવા જે પણ ક્રિયાના આલંબનો હોય છે, પછી એની અંદર ક્રિયા માટેની જે સામગ્રી હોય છે, બરોબર છે, બધામાં જે છે ને ઘણી વિશેષતાઓ આવશે. પછી ક્રિયા માટેની જે વિધિ હોય છે, બરોબર છે, એ વિધિને અનુસરવા માટેની જે કળાઓ હોય છે, કળા એટલે સમજાય ને કે આ રીતે કરવું, બરોબર છે, તો એ બધાની અંદર એ કેટલી ગુણવત્તા આત્માની વધારવાની તાકાત છે એ આપણને સમજાવવું જોઈએ, અને કેટલાય દોષોનો નાશ કરવાની તાકાત છે એ આપણને સમજાવવું જોઈએ. અને એ સમજાશે, એમાં રસ પડશે, તો એના દ્વારા ક્રિયામાં ક્યારેય પણ જે છે ને એ કંટાળો નહીં આવે, બરોબર છે. શારીરિક થાક આવી શકે અને એના કારણે ક્રિયા બંધ થઈ જાય એવું બને, પણ કંટાળો આવે છે એનું કારણ શું છે? તો કે આવા બધા ફેક્ટર્સ છે કે અજ્ઞાનતા છે, અને ક્રિયામાંથી જે મજા લેવી જોઈએ એ લઈ શકતા નથી. સમજાય છે? આપણે બોલીએ છીએ કે બહુસો સામાય્યમ કુજ્જા, બરોબર છે, એના કારણનો, તો એ કારણથી ઘણી સામાયિક જે છે ને બની શકે એટલી વધારે સામાયિક કરવી જોઈએ, બરોબર છે. તો એમાં જે છે ને બોલીએ છીએ ને આપણે કે જેટલો કાળ સામાયિકમાં ગયો એટલો સફળ છે, બાકી બધું તો જે છે ને નિષ્ફળ છે, કે સંસારનું કારણ છે XYZ જે છે ને એમાં અર્થમાંથી નીકળે. પણ એ છે ને એ બોલી જઈએ ફટાફટ, અને શરૂઆતમાં કદાચ અર્થ કર્યા હોય તો એ અર્થનો પણ ઉપયોગ ન કરીએ. ખાલી છે ને સામાન્ય અર્થ ઉપર પણ ધ્યાન રાખીએ ને તો એ ઘણું ઘણું નીકળે. આપણું ચિંતન જે છે ને એમાંથી પેદા થાય, અને એના કારણે જે છે ને એ ક્રિયાઓમાં રસ પડે. ખ્યાલ આવે છે? મારે તો જે છે ને ખાલી એ જ કહેવું હતું કે આ જેટલી પરફેક્ટ ક્રિયા, બરોબર છે, આમ તો છઠ્ઠી દ્રષ્ટિવાળાની ઘણી પરફેક્ટ હોય છે, ઓલમોસ્ટ 100% ઓલમોસ્ટ કહું છું પરફેક્ટ હોય છે, છતાં પણ જે છે ને એમાં પણ એ રાગાદિના કારણે અમુક જાતની અધીરાઈ વગેરે હોઈ શકે છે, અને એના કારણે પણ જે છે ને અમુક જાતની ક્રિયાની ક્ષતિ ગણાય. અને જે છે ને શારીરિક ક્ષતિઓ કે વાચિક ક્ષતિઓ થવાની સંભાવના ઓછી હોય, પણ માનસિક ક્ષતિઓ અમુક જાતની રહી જાય, જે અહીંયા નહીં થાય. ખ્યાલ આવે છે? કે કેમ કે શું છે કે અશુભ ભાવની અંદર તો જે છે ને એ પોતે પૂરેપૂરો ક્ષતિવાળો જ ભાવ છે. શુભ ભાવ જે છે નિશ્ચય નહીંની અપેક્ષાએ એ ક્ષતિવાળો કે અમુક રીતે પાપનો ભાવ જ કહેવાય છે, બરોબર છે. નિશ્ચય નહીંની અપેક્ષાએ, વ્યવહાર નહીંની અપેક્ષાએ પુણ્યનો ભાવ છે. પણ આ તો જે છે ને શુદ્ધ ભાવ તો એ નિશ્ચય કે વ્યવહાર બંનેની દ્રષ્ટિએ કેવો છે? તો કે એવો નિષ્કલંક ભાવ છે કે જેની અંદર આત્માને હંમેશા ફાયદો જ છે. અને એવું જેને છે, એવા ભાવો જેની પાસે છે, એ કેટલા જે છે ને શું કહેવાય કે ગુણોની અંદર રક્ત હોય, મગ્ન હોય, મહાલતા હોય, અને જે છે ને આત્માનો રસ સતત ચાખતા હોય. એટલે બધી ક્રિયામાં એમને તો જે છે ને આપણે હતું કે જે છે ને વાત થઈ હતી ને કે પ્રશંસાર સુખ છે. પ્રશંસાર સુખની વાત થઈ હતી ત્યારે મેં કીધું હતું કે જે છે ને કેવું છે કે ધ્યાન ક્યાંય પણ હોય, એટલે જે વસ્તુ ઉપર ધ્યાન હોય, જ્યારે ધ્યાનમાં હોય ત્યારે, પણ છતાંય સુખ આત્માનું જ હોય. વાત થઈ હતી ને? યાદ છે? ભૂલી ગયા છો? હા સર, યાદ છે. ધ્યાનનો વિષય કોઈ પણ હોય છે. હા, ખાલી એટલું છે કે જ્યારે પ્રવૃત્તિ કરવાની આવે, બરોબર છે, ત્યારે પ્રવૃત્તિમાં ધ્યાન હોય એમનું. કેમ કે કેવળ જ્ઞાન નથી ને. કેવળ જ્ઞાન હોય તો બધી જગ્યાએ ઉપયોગ હોય, પણ હજી છદ્મસ્ત છે, અને માટે પ્રવૃત્તિ કરે તો જે પ્રવૃત્તિ હોય ત્યાં ધ્યાન રાખવું પડે. જ્યારે પ્રવૃત્તિ નથી ત્યારે તો જે છે ને ક્યાંય ધ્યાન રાખવાની જરૂર નથી ને. સમજાય છે? કંઈક કરવાનું આવે તો જે છે ને કંઈક ભૂલ થાય, તો અહીંયા કંઈ કરવાનું જ નથી, બરોબર છે. વચન અને કાયાથી જે છે ને કંઈ કરવાનું જ નથી. હા, મનથી તમે વિચાર કરો તો એનાથી જે છે ને, અને આ લોકોના વિચાર સારા જ હોય છે, એટલે એનાથી બીજા કોઈ જીવોને કોઈ નુકસાન નથી, કોઈ વિરાધના નથી. અને માટે એમને
જ્યારે કાયોત્સર્ગમાં હોય ત્યારે કોઈ સવાલ જ નથી, ગુપ્તિમાં છે. પરંતુ જ્યારે ક્રિયા કરવાની આવે ત્યારે એ ક્રિયાની અંદર ધ્યાન હોય. બરોબર છે? એ ક્રિયામાં એમનો ઉપયોગ હોય અને પરફેક્ટ ઉપયોગ હોઈ શકે છે એમનો, એઝ કમ્પેર્ડ ટુ આની પહેલાની દ્રષ્ટિવાળા જીવો. એટલે બહુ સારી રીતે જે ક્રિયા કરશે એ આની પહેલાની દ્રષ્ટિવાળા કરતા બહુ સારી રીતે કરશે. એનું ફળ પણ પેલા કરતા ઘણું ઓછું આવશે. ખ્યાલ આવ્યો છે? એટલે છઠ્ઠી દ્રષ્ટિવાળા જીવો વાતાવરણને જેવું પવિત્ર કરશે, એના કરતા સાતમી વાળા જીવો એ વાતાવરણને હજી વધારે પવિત્ર કે જે છે ને શું કહેવાય કે શુદ્ધિ પ્રદાયક બનાવશે. બરાબર છે? હવે આપણે આગળનું જોવાનું છે કે આપણે જોયું કે જે છે ને શાસ્ત્ર એમના માટે અકિંચિત કર છે. હવે આગળ કહે છે કે કેવું છે કે આ દ્રષ્ટિવાળા જીવોનું અનુષ્ઠાન એ સમાધિનિષ્ઠ હોય છે. સમાધિનિષ્ઠ એટલે સમજ્યા ને? આ દ્રષ્ટિવાળા જીવો જે કંઈ પણ કરે છે એ બધું જ કેવું છે કે સમતામાં રહીને, સમાધિમાં કે સમતામાં રહીને કરે છે અને એ કરવા દ્વારા પણ નવી નવી સમાધિ મેળવે છે. અને માટે એમને શુભ આલંબનોની જરૂર નથી. એમને કોઈ પણ શુભ આલંબનની જરૂર નથી, કોઈ શુભ ટેકાની જરૂર નથી, દેવગુરુ કે શાસ્ત્રોની જરૂર નથી. બરોબર છે? શાસ્ત્રોથી તો અબોવ થઈ ગયા છે, દેવગુરુથી અબોવ થયા એવું જરૂરી નથી. પરંતુ કેમ કે દેવથી અબોવ થાય તો જે છે ને સાતમીમાં હોય ને, પણ દેવની જે રિક્વાયરમેન્ટ છે એનાથી અબોવ થઈ ગયા છે. દેવ જે કંઈ પણ આપી શકે એ બધું જ જે છે ને પોતે મેળવી લીધું છે. એટલે દેવ નિમિત્ત તરીકે જે આપી શકે એનાથી જે કંઈ પણ મળી શકે એ બધું મેળવી લીધું છે. હવે એનાથી આગળ મેળવવાનું છે અને એ પોતે પોતાની સાધના દ્વારા, પોતાના આંતરિક અનુભવ દ્વારા જ આગળ વધવાનું છે. એટલે એમને દેવવંદન, ગુરુવંદન, સ્વાધ્યાય, જાપ આદિ જે છે ને કંઈ હોતું નથી. બરોબર છે? અને આત્મરમણતાની અંદર, આત્માના ગુણોની અંદર એ રાજતા હોય છે, મહાલતા હોય છે, ઝૂમતા હોય છે કે ઝૂલતા હોય છે. ખાલી એટલું છે કે અનુષ્ઠાન આવા સ્પેશિયલ કોઈ એમને જરૂર નથી, પણ જે શારીરિક જરૂરિયાતો છે, બરોબર છે, કે ખાવાનું જોશે શરીર ટકાવવા માટે, કેમ કે અમુક સમય સુધી ભોજન ન મળે તો શરીર ન ટકી શકે, અથવા તો ટકી શકે તો પણ જેવું જોઈએ એવું કહેવાય ને કે સાધના માટે એ મજબૂત કે શું કહેવાય કે સ્ટ્રેન્થ વાળું એટલે મજબૂત જ, બરોબર છે, એ ન રહી શકે. અને માટે ભોજનની આવશ્યકતા રહે. હવે ભોજનની આવશ્યકતા રહે તો ઠંડીલની પણ રહેવાની, બરાબર છે. અને ભોજન સાથે પાણીની પણ જે છે ને આવશ્યકતા રહે, અથવા તો ભોજનમાંથી પણ અમુક જે છે ને પાણી શરીરમાં બને તો એમને એટલે સંદિલ માતૃ આ રહેવાનું છે. આવી બધી બાધાઓ એમને રહેશે અને એના માટે એમને ગોચરી જવું, સ્થંડિલ જવું વગેરે કરવું પડે. તો એ જ્યારે કરે એવી પ્રવૃત્તિ, એમાં પણ એમની આત્મરમણતા છે, આંતરિક જે ગુણો છે એની શુદ્ધિનો અનુભવ જે સુખ રૂપે જે થઈ રહ્યો છે એની અંદર મહાલવાનું એમનું ત્યારે પણ સતત ચાલુ છે. બરોબર છે? એમાં એમને કોઈ બાદ નથી આવતો. બરાબર છે? એટલે લગાતાર સમિતિમાં હોય કે કાર્ય કરવું પડે ત્યારે સમિતિમાં રહેવું પડે, કે ગુપ્તિમાં હોય, પણ છતાંય એમની સમાધિ જે છે એ હંમેશા ટકેલી રહે છે. એટલે સમાધિનિષ્ઠ કીધું. બરાબર છે? અને પાછે જે પ્રવૃત્તિ કરશે એમાં પણ એમનું ચિત્ત એકાગ્ર બનશે. બરાબર છે? આપણી હાલત કેવું છે ખબર છે? કે આપણે ખાવાની વસ્તુ મળે અને એમાં ચિત્ત એકાગ્ર થાય
તો મોટે ભાગે આપણી હાલત એવી છે કે આપણે મોહગ્રસિત હોવાના કારણે ખાવાની વસ્તુના જે છે ને રૂપ કે સ્વાદ, બરોબર છે, એના ઉપર આસક્તિ વધારીએ, એવું બને ને? સમજાય છે? આપણી હાલત શું હોય? ખાતી વખતે ખાવામાં ધ્યાન હોય અને કઈ કઈ વાનગીઓ છે, કેમ કે આપણી પાસે જે છે ને વિચારો પણ એવા જ હોય અને મન પણ જે છે ને મોહથી ગ્રસ્ત હોય, એટલે જે છે ને ખાવાની આઈટમો, આ સારું છે, આ ખરાબ છે, આમાં આ છે, ઓછું છે, ને આ છે, પેલું છે. જો કેવું છે, જે જેવું છે એવું જાણો, એમાં વાંધો નથી, પણ એમાંથી રાગદ્વેષ પેદા થાય છે. એ રાગદ્વેષ ન થાય એના માટેની જે અંદર વિચારસરણી જોઈએ, કે એને શું કહેવાય, કે દૂર કરવાની કળા જોઈએ, એ કળા શીખવા જેવી છે. અને આમને તો એવું છે કે રાગદ્વેષ થતા નથી, થશે નહીં, અને જે જેવું છે જાણે છે. એટલે જે ક્રિયા કરશે એની અંદર જ ચિત્ત હશે. ચિત્ત એટલે સમજ્યા ને, મન એમાં જ પોરવાયેલું હશે અને એકાગ્રતા એવી હશે, એના કારણે શું થશે કે જે કાર્ય કરશે એકદમ પરફેક્ટ સારી રીતે કરશે. અને એટલે જેનો જેનો સમય થઈ ગયો છે ને, એ ખાવાનો સમય થઈ ગયો તો ખાવાના સમયે ખાવા માટે નીકળી જશે, એટલે ગોચરી માટે નીકળશે, લઈ આવશે, વાપરશે. તો એ પોતપોતાના સમયે બધું કાર્ય થયા કરે એટલે ઓટોમેટિક નહીં, પણ જોનારને એવું લાગે કે ભાઈ જે છે ને બધું શું કહેવાય કે ટાઈમ ટેબલ સેટ છે. અને બધું ટાઈમ ટેબલ હંમેશા સેટ હોય એવું પણ જરૂરી નથી, પણ એટલું છે કે એ ચાલ્યા કરે રૂટીનમાં. એમને વિચાર કરવો પડે, સંકલ્પ કરવો પડે કે ભાઈ ત્યાં જાઉં, ત્યાં આ મળશે કે નહીં મળે, આ મળશે, અહીંયા જાઉં, એવું કશું જ નહીં. બરોબર છે કે ભાઈ જે છે ને આનો ટાઈમ થઈ ગયો કે નહીં એ પણ વિચાર ના કરવો પડે, રૂટીનમાં ગોઠવાયેલું હોય, બરોબર છે. અને માટે એમને સ્વાભાવિક રીતે ઈચ્છા વગર, બરોબર છે, ઈચ્છા કર્યા વગર, એટલે એટલું રાગરૂપ ઈચ્છા ના હોય, અભિપ્રાય રૂપ ઈચ્છા હોય, તૈયારી રૂપ ઈચ્છા હોય, બરોબર છે, કે જે કીધું ને કે મરજી રૂપ ઈચ્છા હોય, આ રીતે હોય. અને આ રીતે આપમેળે જે છે ને બધું થયા કરે. આપમેળે એટલે આમ તો પોતે જ કરે છે, પુરુષાર્થથી જ થાય છે, પણ આપણે જેમ ઈચ્છાને ડ્રાઇવિંગ ફોર્સ બનાવીને કાર્ય કરી છે એવું નથી. એટલે અહીંયા ધ્યાનની દશા પરિપક્વ છે, એટલે આમ કહેવાય ને કે સતત ધ્યાનમાં જ છે, અને આ પ્રવૃત્તિ કરે ત્યારે પ્રવૃત્તિમાં એકાગ્રતા છે, પણ એ પણ જે છે ને એક ધ્યાન જેવું જ છે, એમ કહીએ તો ચાલે. સીધું ધ્યાન નથી, પણ ધ્યાન જેવું જ છે, કેમ કે જેટલી એકાગ્રતા છે એટલું ધ્યાન છે. અને પરમાણુનું ધ્યાન કરીને જે છે ને પરમાત્માને નિર્જરા થઈ શકે, આત્માના ગુણોનો અનુભવ થઈ શકે, કારણ કે એની અંદર કશાયો ભળેલા નથી. તો એ રીતે જે છે ને કોઈ પણ પ્રવૃત્તિ કરે, ખાવાની કરે, પીવાની કરે, સુવાની કરે, બરોબર, સુવે તો નહીં આમ પણ ક્યારેક ઝોકું વગેરે આવી જાય તો એ લઈ લે. અને અથવા તો જે છે ને જેવી દશા, પણ એટલું છે કે જે શારીરિક જરૂરિયાત હોય એ બધી પૂરી કરે ત્યારે એમને રાગ દ્વેષ નડતા નથી, બરોબર છે, કારણ કે એમનો પૂર્વનો એવો અભ્યાસ છે, અને એના કારણે સતત એમનો ઉપયોગ એ વસ્તુની અંદર જાગૃત રહે છે, એ થયા કરે છે, બરોબર છે. એટલે ક્રિયાને યોગ્ય પરિણામો એમને જે છે ને એ સહજ આવી જાય કે ભાઈ હવે આવું છે ત્યારે આ રીતે કરવાનું, કરી લેવાનું, બરોબર છે. એટલે એમને ક્ષમતા પણ જે છે એ મેળવવી પડતી નથી, પરિણતિ રૂપ બની ગઈ છે. સમજાય છે? ઘૂંટાઈને જે છે ને સ્વભાવ રૂપ બની ગઈ છે. એટલે આપણે ક્ષમતામાં જવું હોય તો જે છે ને કેટલું એ કરો ત્યારે જ એને થોડીક ક્ષમતા આવે, અને એ પણ કેટલો ટાઈમ ટકશે ભગવાન જાણે. પેલી વાત તો આવશે કે નહીં એ જ પ્રશ્ન છે, બરોબર છે, કેમ કે જે છે ને બધું પેલા તો અભ્યાસ જોઈએ, શાસ્ત્રનો ચિંતન મનન જોઈએ, અને એમાં સૌથી પહેલો સ્ટેપ અધ્યાત્મ છે, પછી ભાવના છે, પછી જે છે ને એ ધ્યાન છે, બરોબર છે, અને અનુપ્રેક્ષા ધ્યાન એ રીતે ચાલ્યા કરે. તો આમ કરતા કરતા છેલ્લે જે છે ને એ વૃત્તિઓનો નાશ થાય, એટલે વૃત્તિ સંશય કીધું. તો આપણે તો અધ્યાત્મમાં પણ છીએ કે નહીં ભગવાન જાણે. પછી ભાવના એમાં ઘૂંટવાનું આવે, અને ઘૂંટ્યા પછી જ્યારે સહજ થઈ જાય ત્યારે ધ્યાન દશામાં આત્મા જાય, બરોબર છે.
એટલે એ ધ્યાન દશા એ આખી અલગ વસ્તુ છે. અને એમને ધ્યાન જે છે એ પરિણતિ રૂપે થઈ ગયું છે. અને શુદ્ધ ભાવનું ધ્યાન છે એટલે સમતામાં રહે, એટલે સમતાની પરિણતિ એમને શું કહેવાય કે કોઠે પડી ગઈ છે, આદત બની ગઈ છે, સંસ્કાર પડી ગયા છે. જે કહો તે સંસ્કાર પણ કહીએ તો ચાલે, બરાબર છે. એટલે સહજ જે છે ને એ સમાધિમાં હોય છે. અને માટે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વસ્તુ એમના ચિત્તને, એમના મનને દગાવી શકે એમ નથી, વિક્ષિપ્ત કરી શકે એમ નથી. ખ્યાલ આવે છે? છઠ્ઠી દ્રષ્ટિમાં શું હતું કે એમની ધર્મ શ્રદ્ધા કે અધ્યાત્મ શ્રદ્ધા, પછી મોટા મોટા દુઃખો કે સુખ ભૌતિક એમના મનને ડગાવી ન શકે, પરંતુ ધર્મ પર આપત્તિ આવે, આફત આવે તો એમને દ્વેષ થાય, ખેદ થાય, ચિંતિત થાય, અને ધર્મનું સારું થાય, ઉન્નતિ થાય તો એને જોઈને રાગ થાય. એટલે મનના પરિણામ જે છે ને અપડાઉન આ રીતે જે છે ને શુભ પણ પ્રશસ્ત પણ થયા કરે. આમને તો જે છે ને આખી દુનિયા સીધી ઊંધી થઈ જાય, આખા જગતમાં અધર્મ ફેલાઈ જાય કે ધર્મનો ડંકો વધારે વાગે, એમને કઈ ફરક ન પડે. બરાબર છે. ધર્મનો ડંકો વાગે ને સારું માને છે, પરંતુ એની અસરો રાગ રૂપે એ લેતા નથી. ખ્યાલ આવે છે? હવે આ જરાક સમજવા જેવું એ છે કે આખા જગતમાં ધર્મનો ડંકો વાગે, વધારેમાં વધારે લોકો ધર્મ સાથે જોડાય, અધ્યાત્મ સાથે જોડાય, સાચી આરાધના સાધના કરે તો આપણને ખુશી થાય કે ન થાય? થાય. તો આપણને ખુશી થાય. અને આ જે છે સમતાવાળા મુનિઓ, સાતમી દ્રષ્ટિવાળા, ધર્મમાં ઉન્નતિ થાય અને એને ખબર પડે, સમજો, તો એને ખુશી ન થાય. ખુશી ન થાય ને, કેમ કે ખુશી થવું જે છે ને એટલે ખુશી કોઈ વસ્તુ જોઈને આ રીતે ખુશી થાય એને જે છે ને શું કહેવાય? રતિ કહેવાય કે આનંદ કહેવાય. તો એવો આનંદ આમને નથી હોતો, બરોબર છે. દુઃખ પણ નથી હોતો, આનંદ પણ નથી હોતો એ બાબતનો, બરોબર છે. તો સાચું કયો કે કોણ વધારે ખુશ, આપણે કે એ? સુખી કોણ વધારે? સમતાધારી મુનિ. આ છે ને આપણે આટલું સાંભળ્યું છે એટલે આપણે બોલીએ છીએ, પણ જે છે ને અંદર ખાને તપાસ કરજો કે માનીએ છીએ શું? ખુશીના અવસરો મળે અને હું રાજી થાઉં એને જ સુખ કહેવાય, માનસિક, બરોબર છે. એવું મનમાં ઘડાયેલું છે. સમજાય છે? આપણું સુખ કેવું છે? કન્ડિશનલ છે, કે આવું આવું થઈ જાય તો હું ખુશ. અને આવું જે હોય મન, બરોબર છે, એટલે બહારના દેખાવાથી શું લાગશે ખબર છે? લોકોને, સામાન્ય લોકોને શું લાગશે કે જે સમતાવાળો છે એ તો કેવો છે કે પથ્થર જેવો છે, એને કઈ ફરક નથી પડતો, બરોબર છે. જો દુનિયામાં કેટલી જાહો જલાલી જે છે ને એ કેટલા લોકો સુંદર મજાની આરાધના કરે છે, કેટલા લોકો જોડાયા છે, આટલા લોકો તપસ્યા કરે છે, કોઈક તપ જે છે ને ત્યાગ કરે છે, કોઈક સંયમની આરાધના કરે છે, કેટલું સારું છે, કેટલા લોકો જોડાયા છે, બરોબર છે. એને જોઈ જોઈને જે રાજી થાય છે, એ રાજી થાય એ જોતાની સાથે આપણે લાગે કે આ ખુશ છે, અને આને જે છે ને કોઈ ફરક નથી પડતો, એટલે આ ઓછો ખુશ છે, કાં તો ખુશ નથી. મોઢા પર સ્માઇલ આવે કે ચમક આવે કે જે છે ને શું કહેવાય કે આનંદ વ્યક્ત થાય આ રીતે, તો એને આપણે એ છે ને શું કહેવાય? ખુશ માનીએ ને. જોકે જે છે ને આ સમતાધારી મુનિઓનું ઉપર કઈ મોઢું કઈ તેલ પીધેલું નથી હોતું, બરાબર છે.
એમના મોઢા ઉપર જે છે ને એક આંતરિક પ્રસન્નતા એ ઝળકતી હોય છે, પણ એ સ્માઇલ જે છે ને આપણા જેવી ના આવે એમને, તો આપણને લાગે કે આ જે છે ને એટલા ખુશ નથી જેટલા આ છે. સમજાય છે? હું એટલા માટે આના ઉપર ફોકસ કરું છું કે આંતરિક સુખ શું છે ને એ સમજવા જેવું છે, કે અંદરમાં મોજા ન હોય અને સ્થિરતા હોય એ જ મોટું સુખ છે. અને આ જે મોજાવાળું સુખ છે એ તો કન્ડિશનલ છે. સમજાય છે? કોઈ પાણી હોય ને પાણી, એ પાણી એમને એમ પડ્યું હોય બરોબર છે, તો એને સ્થિર પાણી કહેવાય. અને પવન આવે જોરથી તો એમાં મોજા ઉઠે ને. સમજાય છે? પવન આવે તો મોજા ઉઠે, તો એ મોજા ઉઠે તો આપણે લાગે કે જે છે ને આખો સમુદ્ર જે છે ને આ રીતે કલ્લોલ કરે છે, કે એ છે ને ખળભળાટ થાય છે એમાં. પણ મોજા માટે શું જોઈએ? પવનની જરૂર પડે. અને સ્થિરતા માટે જે છે ને સમુદ્ર એકલો કાફી છે કે પવનની જરૂર પડે? સમુદ્ર એટલે. બરાબર છે. તો એમાં જે છે ને જે ગંભીરતા, પ્રશાંતતા એ બધું છે એ આપણને સમજાવવું જોઈએ. અને એના કારણે જે છે ને અંદર મનથી એટલા શાંત છે, અને એ શાંતતાની પછી આંતરિક ગુણોની, કેમ કે શું થશે ખબર છે કે જેટલા મોજા એટલી જે છે ને શાંતતા ઓછી અને ખળભળાટ વધારે. અને ખળભળાટ છે એને આપણે જે છે ને માનીએ છીએ શું? તો કે સુખ માનીએ છીએ, પરંતુ એ ખળભળાટ સુખ નથી, પરંતુ વિકૃતિ છે, દુઃખ છે. સમજાય છે? હા, આ જે આનંદ છે, ઓલું જાણીને જે આનંદ થયો એને અપેક્ષાએ સુખ કહેવાય, ના નથી. બરાબર છે? એને રતિ કહેવાય, સુખ કહેવાય, આનંદ કહેવાય. પણ એ રતિની સાથે જે છે ને બીજા કેટલા ભાવો જોડાયેલા છે, એ ભાવો બધા જે છે ને એનું વિશ્લેષણ કરશું તો શું મળશે? તો કે દુઃખ મળશે. કારણ કે એ રતિ કે આનંદ અપેક્ષા કે રાગ વગર આવતો નથી. સાચી વાત કે નહીં? અપેક્ષા કે રાગ વગર, જેને અપેક્ષા કે રાગ નથી શાસન પ્રત્યે, શાસનની જાહો જલાલી પ્રત્યે, બરોબર છે, એને આનંદ ના આવ્યો ને. એ જાહો જલાલી જોઈને આનંદ કોને ના આવ્યો? કે જેને અપેક્ષા કે રાગ નહોતો. હવે જેને અપેક્ષા, રાગ કે ઈચ્છા હતી એને આનંદ આવ્યો ને. હા. આપણા જીવાને આનંદ આવ્યો. તો એ આપણને આનંદ આવ્યો એની પાછળ કારણ શું હતું? અપેક્ષા, રાગ, ઈચ્છા. તો એ બધું છે. તો હવે એક એકનું વિશ્લેષણ કરો કે જે છે ને અપેક્ષા એ સુખ છે કે દુઃખ? રાગ એ સુખ છે કે દુઃખ? બરોબર છે? કે ઈચ્છા છે એ સુખ છે કે દુઃખ? બધા દુઃખ છે. બરાબર છે? એટલે રતિની આસપાસના ભાવોનું નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે આ કન્ડિશન પેદા જ થઈ છે દુઃખમાંથી. બરોબર છે? એ રીતે રહેશે. અને એના કારણે શું થશે કે આ જે આનંદ આવ્યો એ કેટલો ટાઈમ ટકે? કે જ્યાં સુધી ઉન્નતિ હોય ત્યાં સુધી ટકે. બરોબર છે? અને એની જગ્યાએ સમતાધારી જે મુનિ છે એનો આનંદ ક્યાં સુધી ટકે? તો કે છે ને એના આનંદને હટાવવા માટે કોઈ કારણ જ નથી, કેમ કે એમનો આનંદ કન્ડિશનલ હતો જ નહીં. એમનો આનંદ તો જે છે ને અંદરથી પ્રગટ થાય છે, સહજ છે, અને એને ડિસ્ટર્બ કરવા વાળું કોઈ છે જ નહીં. સમજાય છે? એટલે ઘણી ઓછી ભૂમિકા છે. હવે પાછા કેવા છે? તો આ બધા એ એવા સિદ્ધ યોગીઓ છે કે એમના સાનિધ્યમાં જે લોકો આવે, જે જીવો આવે, નજીકમાં આવે, એમના પર જે છે ને વૈર આદિનો નાશ થાય કે શાંત થઈ જાય. જો કે પેલી દ્રષ્ટિમાં પણ આવા હોય છે, પણ અહીંયા લેવલ ઊંચું છે અને માટે પ્રભાવ પણ ઊંચો પડશે. બરાબર છે? હવે આટલું આજે લીધું, બાકી આપણે આગળ જોશું
જો કે આ ચાલુ કરવાનું હતું આગળનો ટોપિક, પણ ફરીથી એકવાર આ વસ્તુ ગૂંટવા જેવી હતી એટલે મેં ફરીથી રિવાઇઝ કરાવી. બાકી આવશે કે કેવા છે તો કે પર અનુગ્રહ કર્તૃતા એટલે બીજા ઉપર અનુગ્રહ કરવા વાળા. પણ એમને પણ પાછું કેવું છે કે બીજા ઉપર ઉપકાર કરવાનો મનોરથ ઈચ્છા નથી, એટલે રાગ રૂપે નથી, એક તૈયારી રૂપે છે. અને એ પણ પાછું બીજા ઉપર ઉપકાર કે અનુગ્રહ જે છે ને એ બીજા કરતા એટલે રાગવાળા કરતા, પ્રશસ્ત રાગવાળા કરતા પણ બહુ સારી રીતે કરી શકશે. એ આપણે જોઈ ગયા એટલે તમે એને સાથે કનેક્ટ કરી શકો. અને એમાં જે છે ને કોઈ સમજો શિષ્ય થઈ પણ જાય તો એમાં પણ કોઈ લેપાવાના નથી. પોતાને યોગ્ય કાર્ય કરવાનું હોય, ઉપદેશ આપવાનો કે ભણાવવાનું હોય બધું કરી દે, પણ એની અંદર પણ જે છે ને એ સારું જે છે ને કેટલું સરસ શીખી ગયો અને એનો એને આનંદ થાય એવું કશું જ નથી. પોતે જે છે ને કેવા હોય, નિર્લેપ હોય. ખ્યાલ આવે છે? એટલે આ રીતે આવશે આગળ, આપણે જોશું. આજે સમય થયો, રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો. મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ.